સાથે વાત કરતો હતો. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા સ્વાધ્યાયની પ્રવૃત્તિને પણ 100 વર્ષ થઈ રહ્યા છે. ભગવદ્ ગીતા પાઠશાળાને થોડુંક એટલા માટે કીધા વગર નથી રહી શકતો કે હું એ પાઠશાળાનો વિદ્યાર્થી છું. એટલે મફતનું લઈશ નહીં. પુરુષાર્થ કર, અર્જુનની જેમ લડ, હાક મારતો જા, મદદ તૈયાર છે. કૃષ્ણ ઇઝ વિથ યુ, કૃષ્ણ ઇઝ નોટ ફોર યુ. ભગવાન મારી સાથે છે, ભગવાન મારા માટે નથી. આ યાદ રાખવું જોઈએ. આઈ એમ સપોઝ ટુ ફાઇટ. યુદ્ધ મારે કરવાનું છે. આ મારું યુદ્ધ છે. કૃષ્ણ મારી સાથે છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મામકા પાંડવાશ્ચૈવ. મારું તારું મનથી મૂકું. મારું મોહાંગ ધૃતરાષ્ટ્રના મનમાં આ ભેદ છે. મારું તારું મનથી મૂકું. મારું તારું મનથી મૂકું. ભક્તિ કેરો પંથ ન ચૂકું. 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 હૈયું મારું કદી ન વિસરે. હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી. મારા જીવન રચના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન
છે, લડવું આપણે પડશે. કૃષ્ણ આપણને હથિયાર મૂકવા નહીં દે. અર્જુનના હાથમાંથી ગાંડીવ પડી જાય અને અર્જુનને પરસેવો વળવા માંડે, એ જોઈને કૃષ્ણને ચિંતા થાય. પાર્થ એટલે પુરુષાર્થ. ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કૌંતે, હે મારી ભાઈના દીકરા, તારી માં અમારી ફઈ ઈ કોઈ દી હારી નથી, તું એનો દીકરો છે. ઉઠ, ઉભો થા, યુદ્ધ કર. ગીતા એ કર્મમાં પ્રેરનારો ગ્રંથ છે. સંન્યાસી હોય એને માટે સાંખ્ય, પણ અર્જુન જેવાને માટે તો યોગ, કર્મયોગ. લોકમાન્ય તિલકજી ગીતાના ઉપર જ્યારે કહેશે ત્યારે એની એક દ્રષ્ટિ, અને આદ્ય શંકરાચાર્ય ભગવાન કહેશે ત્યારે એની બીજી દ્રષ્ટિ. એની એ ગીતા પણ જ્ઞાનપરક અર્થો શંકરાચાર્ય ભગવાન બતાવે, અને કર્મપરક વાતો એ લોકમાન્ય તિલક બતાવે. તો સાંખ્ય અને યોગ આ બંને નિષ્ઠા છે. ભગવાને કહ્યું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. હેલ્પ યોર સેલ્ફ. ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે. બેઠા બેઠા પડ્યા પડ્યા ખાતા રહેવાની જ્યાં વાત હોય, ભગવાન એની સાથે ના હોય. આમ ભલે આપણે બધા ભજન ગાય, ભાલા વાલા મારી ભેરે રહેજો, ભાલાવાળો રામદેવ પીર પણ એમ કે તમે ધંધા હગડ રહેજો, તો મફતનું ખાવાની વાત નહીં. હાડકા નકામા થઈ જાય એ ખોટું. જીવો ત્યાં સુધી કર્મ કરતા રહો. કુર્વન્નેવેહ કર્માણી જીજવિષે છતમ સમાહા, ઉપનિષદ કહે છે. જેનામાં રજોગુણ છે, જે સંસારી છે, કર્મ કરતા કરતા એને 100 વર્ષ પર્યંત જીવવાની કામના કરવી. કોકનું ખોદતા જાય, બીજાની ટીકા કરતા જાય, ને પાછા એમ કે હવે અમે તો કાંઠે બેઠા. કાંઠે બેઠા એ વાત સાચી, પણ બીજાને ધક્કો મારવા. ऐसा जीवन किस काम का? उपयोगी बने. जो ઉપરાષ્ટ્રપતિ બને ને એકવાર, પછી એના રાષ્ટ્રપતિ બનવાના ચાન્સીસ વધારે કહેવાય. શક્યતા છે કે જે ઉપરાષ્ટ્રપતિ છે આજે એ આવતીકાલે રાષ્ટ્રપતિ બને. જે ઉપમુખ્યમંત્રી બને, ભવિષ્યમાં એ કદાચ મુખ્યમંત્રી બને એવા ચાન્સ વધારે. એમ જે ઉપયોગી બને એ યોગી બને એવા ચાન્સ વધારે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન, એ માટે થઈને તું યોગી બન. યોગી થવા માટે શું કરવાનું? ઉપયોગી બનવાનું. જીવો ત્યાં સુધી તમે તમારી ઉપયોગિતાને ટકાવી રાખો. જો ઉપયોગિતા ગઈ, ફેંકાઈ જાશો. આ દુનિયાનો દસ્તુર છે. ઉપયોગિતા ટકાવી રાખો. જે પણ ઉપયોગી નથી રહેતું ફેંકાઈ જાય છે. ઉપયોગી બનો. સમાજને માટે ઉપયોગી બનો. ભગવાનને માટે ઉપયોગી બનો. આપણે ત્યાં
અર્પણ, તર્પણ અને સમર્પણ સંસ્કૃતિની આપણી જે જીવન પદ્ધતિ છે એમાં આ ત્રણ શબ્દો બહુ મહત્વના છે. અર્પણ, તર્પણ, સમર્પણ. આ ત્રણેયમાં ત્યાગ છે. ત્યાગ વિના ન અર્પણ થાય, ત્યાગ વિના ન તર્પણ થાય, ત્યાગ વિના ન સમર્પણ થાય. માટે ત્યાગની ભાવના ઉપનિષદો કહે છે તેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. સમાજ માટે કરેલો ત્યાગ એ અર્પણ. પિતૃઓ માટે કરેલો ત્યાગ, આપણા વડીલો, આપણા મા બાપ, આપણા દાદા દાદી અથવા તો દિવંગત પિતૃઓ એના માટે કરેલો ત્યાગ એ તર્પણ. અને દેવતાઓ માટે કરેલો ત્યાગ એ સમર્પણ. આ ત્રણેય માટે ત્યાગ કરવો જોઈએ. કેમ? કારણ કે ત્રણેયનું આપણા ઉપર ઋણ છે. આપણા મા બાપનું, આપણા પૂર્વજોનું આપણા ઉપર ઋણ છે, પિતૃ ઋણ. એટલે તર્પણ કરવું જોઈએ, એના માટે ત્યાગ કરવો જોઈએ, ઋણ ચૂકવવું પડે. સમાજનું ઋણ છે આપણા ઉપર, સમાજના મનુષ્યોનું ઋણ છે. હું પૈસાદાર બન્યો હોઉં તો સમાજમાં અને સમાજ થકી. હું મોટો બનીને પૂજાતો હોઉં, પ્રસિદ્ધિ મને મળી હોય તો એ સમાજ થકી. સીધી સી બાત હૈ. એટલા માટે સમાજનું મારા ઉપર ઋણ છે. સમાજ માટે હું ત્યાગ કરું. સમાજ સેવા, સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે હું જે સમય આપું, અર્પણ. સંઘ પરિવારને 100 વર્ષ થયા, શતાબ્દી વર્ષ છે. કોઈ બીજા ઉત્સવ નહીં, પણ નવા સંકલ્પો સાથે અને નવા જોશ સાથે પાછા બધા જ પૂર્ણ સમયના કાર્યકર્તાઓ હોય કે બીજા કાર્યકર્તાઓ હોય, બધા લાગ્યા છે સમાજોત્થાન, રાષ્ટ્રોત્થાન, ભારતીયતાની રક્ષા. અને એના દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જવું. એમાં હું શું યોગદાન આપી શકું? એમાં સમયનું યોગદાન એ સૌથી મોટું યોગદાન છે. હા સાહેબ, સંપત્તિનું યોગદાન એના કરતાં સમયનું યોગદાન એ વધારે મહત્વનું. કારણ કે સંપત્તિ તમે આપો તો પાછા કમાઈ લો, પણ જ્યારે તમે સમય આપો છો ત્યારે તમે તમારા જીવનનો એવો હિસ્સો આપી દો છો જે પાછો તમને ક્યારેય મળવાનો નથી. એને તમે પાછા કમાઈ શકવાના નથી. પણ સમય સાર્થક કરવાનો છે. આ કથામાં આપણે બેઠા છીએ, આ સમય આપણને થોડો પાછો મળવાનો. આ સમય જે કથામાં ગયો એ ગયો, પણ નકામો નથી ગયો, સાર્થક થયો. ધન્ય ઘરી સોઈ જબ સત્સંગા. એ ઘડી ધન્ય છે જેમાં સત્સંગ થાય. સત્સંગ દુર્લભ છે. વ્યાસ ભગવાન કહે છે ક્ષણોત્રૈવ સુદુર્લભ નાવકાશ કદાચિત દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ
કથામાં ગુજારેલી એક ક્ષણ, સત્સંગમાં ગુજારેલી એક ક્ષણ દુર્લભ છે. दुर्लभैव कथा लोके श्रीमद् भागवतोद्भवा. व्यास भगवान कहते हैं कथा दुर्लभा, सुराणाम अपि दुर्लभा, देवों ने पण दुर्लभ एवी श्री हरिनी कथा. અર્પણ, તર્પણ, દેવતાઓ માટે કરેલો ત્યાગ, સમર્પણ. વાયુ દેવતા, વરુણ દેવતા જે વરસ્યાને લ્યો. હમણાં એક જણો મને કહેતો હતો કે આ તો જવાનું નામ નથી લેતો. આપણે એમ કહીએ ને કે તો અતિથિની જેમ આવીને વયો જાય, તો હવે પૂછવાનું મન થાય છે, અતિથિ તુમ કબ જાઓગે? આ બહુ કરી ભાઈ, હવે 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 પધારો. પાછા હવામાન ખાતાવાળા કે ચોમાસાએ વિદાય લીધી, એમ હશે. પણ તમે આ વરસાદને પૂછો ને કે આમ આમ કેમ તમે તો વિદાય લેવાના હતા, તો વિદાય જ લેવાનો છો. આ તો બાય બાય ટાટા કરવા આવ્યો છું. કે બહુ સારું લ્યો, હવે આવજો પાછા આવતા ચોમાસે. તો કે નહીં, એમ તો વચ્ચે વચ્ચે યાદ આવશે તો વળી મોઢું દેખાડી જશું. એ ટાણા વગરના મોઢું દેખાડવા આવે એ માવઠા, નહીં તો વરસાદ. મેઘ રાજા, રાજા જેવું એને માન મળે. તો વરુણ દેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, અગ્નિદેવ, પ્રકૃતિના બધા તત્વોને આપણે દેવ કહીએ છીએ. એ બધા દેવો જેને આધીન છે પરબ્રહ્મ, પરમાત્મા. એટલા માટે અંગ્રેજીમાં ક્યાંક એને ડેમી ગોડ્સ કહે છે. પણ આ બધા દેવતાઓનો આપણા ઉપર અનુગ્રહ છે. સૂર્ય છે તો જીવાય છે, ચંદ્રમા છે તો જીવન ચાલે છે, વાયુદેવ છે તો આપણા શ્વાસ ચાલે છે, વરુણદેવ છે તો ખેતરમાં અન્ન પાકે છે, અગ્નિદેવ છે તો આપણું જીવન ચાલે. આ બધા જ દેવતાઓને માટે કરેલો ત્યાગ એ સમર્પણ. અને એટલા માટે આપણે યજ્ઞ કરીએ છીએ. આ દેવોના નિમિત્તે આપણે અગ્નિની અંદર આહુતિ આપીએ છીએ, સ્વાહા બોલતા બોલતા. વરુણાય સ્વાહા, સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા. આપણી પૃથ્વી સિવાયના જે બીજા ગ્રહો છે એને આપણે દેવ કહીએ છીએ. બુધાય સ્વાહા, ગુરુ, શુક્ર, શનિ બધા ગ્રહોને આપણે દેવ માનીએ છીએ. આપણો સનાતન ધર્મ આ પ્રકૃતિની પૂજા કરતા આપણને શીખવાડે છે. પ્રકૃતિને માતા ગણો, એને પૂજ્ય ભાવે તમે જુઓ. એ માં તમને દૂધ પાય, એ માં તમને વાલ કરે, એ માં થકી જ તમારો દેહ બને છે અને એ માં થકી જ તમારો આ દેહ પોષાય છે. એ માતા પ્રકૃતિનું ક્યારેય શોષણ ન કરો, પૂજન કરો. અત્યારે માણસ પ્રકૃતિનું શોષણ કરવા ઉપર ઉતરી આવ્યો છે. એ પ્રકૃતિ સાથેનો દુર્વ્યવહાર છે, એ પાપ છે. નદીઓને ગંદી કરવી એ પાપ છે. તીર્થોના અંદર કપડાં ધોવા કે સાબુથી સ્નાન કરવું પાપ છે. પૃથ્વી ઉપર ગંદકી કરવી એ પાપ છે. અરે અકારણ વૃક્ષચ્છેદન પાપ છે. અહીંયા તો ભગવાનની પૂજા માટે તુલસીના પાન લેવા જઈએ તો પહેલા તુલસીના છોડની પૂજા કરીએ, પ્રણામ કરીએ, ક્ષમા માગીએ અને પછી તુલસીના પાન તોડીએ. આ પ્રકૃતિની પૂજા તો સનાતન ધર્મે આપણને શીખવાડી. આ કોઈ નોખો માર્ગ નથી, આ સનાતનની અંદરનું જ છે.
આ ઋષિઓએ શીખવાડ્યું છે આપણને. અરે તુલસીના પાન તોડતા પહેલા તુલસીની પૂજા કરી, તુલસીને પ્રણામ કરી, એની ક્ષમા માગીને પાન તોડીએ તો સવારના પોરમાં જ્યારે આપણે જાગીએ ત્યારે પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વીને પ્રણામ કરી અને આપણે પૃથ્વીની ક્ષમા માગીએ છીએ. પાદસ્પર્શં ક્ષમસ્વમે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શં ક્ષમસ્વમે. મનુષ્યનો વ્યવહાર મનુષ્યેતર જે પ્રાણીઓ જીવસૃષ્ટિ પંખીઓ છે એની સાથે કેવો હોવો જોઈએ? તો બતાવ્યું ભાગવતમાં કે જેવો વ્યવહાર માતા પિતાનો પોતાના સંતાન સાથેનો હોય. પ્રકૃતિને તમે માતા માનો અને પૂજા કરો, શોષણ નહીં, પોષણ કરનારી પ્રકૃતિની પૂજા કરો. અને બીજા બધા જીવો સાથે તમારો વ્યવહાર તો કે તમે મા બાપ છો, એ તમારા સંતાન છે એમ માનીને વ્યવહાર કરો. કયા મા બાપ પોતાના સંતાનને મારી નાખે? એની રક્ષા કરો, એનું પોષણ કરો, એનું હિત થાય એવું કરો. આ ભાગવત આપણને શીખવાડે છે, આ ઋષિઓનો સંદેશ છે. અને મનુષ્યો સાથેનો વ્યવહાર કે અમે એક જ સંતાનના, એક જ પિતાના બધા સંતાન છીએ. આ બધો મારો પરિવાર છે. ઉદાર ચરિતાનાંતુ વસુધૈવ કુટુંબકમ. પરસ્પર પ્રેમ. મારામાં પણ ભગવાન બેઠો છે, તારામાં પણ ભગવાન બેઠો છે. હામાં મળીએ ત્યારે આપણે રામ રામ કરીએ છીએ. મારામાં પણ રામ છે, તારામાં પણ રામ છે. પણ મનવા તું રાવણ તું રામ, તું જ રાવણ છે, તું જ રામ છે. તારે તારી અંદરના રામને પ્રગટ કરી, તારે તારી અંદર ના રાવણને ખતમ કરવાનો છે. તો વિજયાદશમી. ફાફડા ઘાંટિયા જલેબી ખાવા માટે વિજયાદશમી નથી. એ આનંદ લો એનો વાંધો નહીં, પણ આપણી અંદરનો રામ એવો જાગૃત થાય કે આપણી અંદરનો રાવણ ખતમ થાય. રાવણ એટલે મોહ. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર મોહનું પ્રતીક છે, રામાયણમાં રાવણ મોહનું પ્રતીક છે. મોહ દશમૌલી તદભ્રાત અહંકાર પાકારિજિત કામ વિશ્રામ હારી. રાવણ એટલે મોહ. રાવણનો ભાઈ કુંભકર્ણ અહંકાર, રાવણનો દીકરો મેઘનાદ કામ. ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં રામાયણના બધા પાત્રોના આધ્યાત્મિક અર્થ સ્પષ્ટ કર્યા છે. તો મેન જે રાક્ષસ છે ને રામાયણમાં, મુખ્ય ખલનાયક એ રાવણ છે. તો આપણા જીવનનો પણ મુખ્ય ખલનાયક હોય તો એ મોહ છે. મહાભારતમાં દુર્યોધન કરતા વધારે ખતરનાક કોઈ પાત્ર હોય તો એ ધૃતરાષ્ટ્ર છે. મોહ. મોહ સકલ વ્યાધિન કર મૂલા. વ્યાધિન કર મૂલા.
જહી બહુ સુના. મોહ સકલ વ્યાધિન કર મૂલા. 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 मोह ही सब व्याधियों का मूल है, सब समस्याओं की जड़ है. એ મોહને મારવા માટે હરિકથા છે. બિનુ સત્સંગન હરિકથા તા બિનુ મોહન ભાગ. મોહ ગયે બિનુ રામ પદ होइन दृढ़ अनुराग. तुलसीदास जी कहते हैं रामायण में, सत्संग विना हरि कथा नहीं थाय, हरि कथा विना मोह नहीं જાય, અને મોહ નહીં મટે ત્યાં સુધી ભગવાનમાં ભક્તિ નહીં થાય. આખી ભગવદ્ ગીતા એનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કર્યો અને પછી પૂછ્યું, તારા સંશયો મટ્યા ભાઈ? તને સમાધાન થયું? મેં જે વાતો કીધી તને સમજાણી વાલા? અને છેલ્લે અર્જુન હાથ જોડીને કહે છે, નષ્ટો મોહ સ્મૃતિરલબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. હે યોગેશ્વર કૃષ્ણ, મારો મોહ મટ્યો, મને જ્ઞાન થયું, મારા કર્તવ્યનું મને ભાન થયું. સ્થિતોસ્મિ ગત સંદેહ, મારા બધા જ સંદેહ મટી ગયા. અને આટલું થયા પછી પ્રસાદ લઈને ઘેર વહી જવાનું નહીં. કરિષ્યે વચનં તવ. હવે આપના ઉપદેશ પ્રમાણે હું આચરણ કરીશ. अब मैं कर्तव्य पालन के लिए प्रस्तुत हूं. કથા સાંભળીને પછી જતું નથી રહેવાનું. ના સમજાણું, આ બધું સમજાઈ ગયું, બહુ મજા આવી, બધા જ સંશય મટી ગયા ને. બહુ સારું, બહુ 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 સરસ થઈ કથા. પછી તો પ્રસાદ લઈને ઘેર પાછા હતા એવા ને એવા નહીં. હવે કરિષ્યે વચનં તવ. હવે આ અવસર આચરણનો છે. આચરણનું નામ ધર્મ છે. ધર્મ ખાલી ચર્ચા માટે નથી, ચર્યા માટે છે. ચર્યા એટલે આચરણ. આજે ધર્મ ચર્ચા તો બહુ થાય છે, પણ ધર્મ ચર્યા કેટલી થાય છે?